નમસ્કાર 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 ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગરથી જે મિત્રો ખાસ નોટિફિકેશન આવ્યું છે, જે તમે જોઈ શકો છો કે ખાસ શિક્ષક યોગ્યતા કસોટી એક સ્પેશિયલ ટેટ 1 2025 નું પરીક્ષાનું જાહેરનામું મિત્રો આવી ગયું છે, જે તમે જોઈ શકો છો 31/7/2025 ના રોજ આ જાહેરનામું મિત્રો બહાર પડ્યું છે, જે મિત્રો નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણના 13/12/2024 ના પત્ર ક્રમાંક પ્રાથમિક શિક્ષક નિયામક તેમજ નિયામક શ્રી સુરક્ષા સમાજ સુરક્ષાની કચેરી થી 27/2/2025 ના જાહેરનામે સ્પેશિયલ એજ્યુકેટર ખાસ શિક્ષકો યોગ્યતા કસોટી એક સ્પેશિયલ ટેટ 1 2025 નું આયોજન કરવા રાજ્ય પરીક્ષા બોર્ડને જણાવવામાં આવે છે। તો મિત્રો તમે ઠરાવ વાંચી શકો છો કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે અહીંયા ટેટ 1 ની જે પરીક્ષાનું આયોજન કરવાની વાત થાય છે, એ મિત્રો ખાસ સ્પેશિયલ જે ટેટ છે ટેટ 1 એની જે વાત થયેલી છે, જે 1 થી 5 માટે ખાસ જે વિદ્યા શાખા છે, શિક્ષણ સહાયક છે, નો નિમણૂક માટેની લાયકાત પણ મિત્રો તમને આપેલી છે કે સ્પેશિયલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ટેટ 1 25 નું મિત્રો આયોજન કરવાનું છે। હવે મિત્રો એ આપણે જાણીએ છીએ કે આ ફોર્મ ક્યારે ભરાશે, બરાબર છે। તો તમે અહીંયા સ્પેશિયલ વાંચી શકો છો ખાસ શિક્ષક યોગ્યતા કસોટી 2025 છે કાર્યક્રમ છે, જે તમે તારીખ જો જાહેરનામું બહાર પડવાની તારીખ આવી છે 31/7/2025। ઉમેદવારોમાં રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો છે 8/8/2025 થી 19/8/2025। નેટ બેન્કિંગ મારફતે મિત્રો ફી સ્વીકારવાનો સમયગાળો ફી ભરવાની હોય છે એ 9/8/2025 છે થી 21/8/2025 સુધી તમે એને ઓનલાઈન ફી ભરી શકો છો। પરીક્ષાનો સંભવિત માસ છે સપ્ટેમ્બર કે ઓક્ટોબર માસમાં પરીક્ષા લેવાવાની છે મિત્રો, ખાસ તમે જોરદાર તૈયારી કરી અને ઝડપમાં ઝડપ વિદ્યા સહાયક તમે બની શકો છો। શૈક્ષણિક લાયકાત પણ મિત્રો તમને અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો। અને ભાઈ જે મિત્રો રાહ જોઈને બેઠા છે કે શિક્ષક બનવું જ છે, તો મિત્રો તનતોડ મહેનત પર લાગી જજો। સ્પેશિયલ ટેટ 1 ની જાહેરનામું બહાર પડી ગયું છે, સ્પેશિયલ ટેટ 2 નું પણ જાહેરનામું બહાર પડી ગયું છે, તો બંને જાહેરનામું બહાર પડી ગયા છે। હવે મિત્રો ટેટ 1 ટેટ 2 અને ટાટ 1 ને ટાટ 2 નું પણ જાહેરનામું બહાર પડવાનું છે, ટાટ નું પણ બહાર પડવાનું છે, તો ભૂલે ચૂકે મિત્રો તૈયારી કરવાનું ચાલુ ન કર્યું હોય તો અચૂક તમે તૈયારી કરવામાં લાગી જજો। તમે અહીંયા જોઈ શકો છો કસોટીનું માળખું અને પણ સિસ્ટમ આપેલી 150 MCQ ની વાત થયેલી છે, તમામ પ્રકારના એક જ પેપર રહેશે, 90 મિનિટનો સમયગાળો છે, જે સમયગાળો મિત્રો ચેન્જ કરેલ નથી। એ તમારે ખાસ એનો શિક્ષણનો જે અહીંયા કયા કયા ટોપિક સમાવેશ કરવામાં આવે છે તમારે ખાસ વાંચી લેવા મિત્રો, એ પણ તમારે ખાસ જોઈ લેવાનું છે, બરાબર છે। નેગેટિવ માર્કિંગ છે કે નહીં, તો નેગેટિવ માર્કિંગ બિલકુલ નથી, 150 માંથી મિત્રો 82 માર્ક્સ લાવશો એટલે પાસ થઈ જશો। જનરલ વાળાને 150 માંથી 90 માર્ક્સ લાવવાના છે એટલે પાસ થઈ જશો। અને મિત્રો ખાસ મેરિટમાં આવવા માટે થોડાક વધારે મહેનતની જરૂર છે। અહીંયા આપણે ખાસ કરીને વાત કરીએ તો જે ઉમેદવારોને ફીસ છે એ 350 રૂપિયા છે અને જનરલ વાળાને મિત્રો 500 રૂપિયા છે, કેટેગરી વાળાને 350 છે। કોઈપણ સંજોગોમાં ફી પરત કરવામાં આવશે, સ્વાભાવિક છે, ફી પરત મળતી નથી એવું તમે જાણો છો। ફી ભરવાની પદ્ધતિ પણ તમે જોઈ શકો, નેટ બેન્કિંગ મારફતે પણ ભરી શકાય છે, બરાબર છે। કે પરીક્ષા કેન્દ્ર તો તમે જાણો જ છો, પ્રશ્નપત્રનું માધ્યમ મિત્રો ગુજરાતી રહેશે। અગત્યની સૂચનાઓ તમારે અચૂક વાંચી લેવાની છે ને ત્યારબાદ તમારે મિત્રો વ્યવસ્થિત નિર્ણય લેવાનો થાય છે અને તનતોડ મહેનત કરી અને તમારે લાગી જવાનું છે। મિત્રો અમે તમારી જે રજૂઆતો બધી કરી અને તમારે મિત્રો ખાસ કરી અને ટેટ 1 ની ભરતી પણ દેખો સ્પેશિયલ અને ક્રમશઃ બધી ભરતીઓ આવી જશે। એટલે જે મિત્રો સ્પેશિયલ ટેટની અંદર ના આવતા હોય, સ્પેશિયલ ટેટ 2 ની અંદર ના આવતા હોય, એ મિત્રો માટે પણ ટેટ 1 ટેટ 2 નું મિત્રો આયોજન થવાનું છે ટૂંક સમયની અંદર। નોટિફિકેશન આવશે એટલે અમે ઓલરેડી તમારા ઉપર મૂકી દઈશું મિત્રો નેટ યુટ્યુબ માધ્યમે, જે આપણી બેસ્ટ ઇન એજ્યુકેશન ચેનલમાં તમને જોવા મળી જશે। તો મિત્રો તમે હજી સુધી અમારી બેસ્ટ ઇન એજ્યુકેશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં પહેલાં બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતી રહે। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। અને મિત્રો ચેનલ વિડીયો તમે જોઈ અને જો વિડીયો તમને પસંદ આવ્યો તો અચૂક લાઇક કરજો, લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં। હવે અને આના પછી મિત્રો ટેટ 2 નું જે જાહેરનામું છે એ પણ અમે તમને ટૂંક સમયની અંદર વિડીયો મારફતે મૂકવાના છીએ। તો ટેટ 2 જેને આપી છે એ મિત્રો ટેટ 2 નું પણ જાહેરનામું જોઈ લેજો, એ આઈ બટન પર ક્લિક કરીને તમે જોવા મળી શકે છે। તો મિત્રો તમે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગાંધીનગર દ્વારાથી આ માહિતી મળેલ છે, તમે જોઈ શકો છો। તો ફરી મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ અને જય ભારત।